Yesterday, when my students came to me to get test notebooks, they asked me this question, "Ma'am, why the pronunciation in English language is different every time?" I thought my students were unaware of this. I was very unhappy. I think I should guide them. So, dear students, let's learn spelling and pronunciation rules. I am writing few spellings. Come, city, angel, go. અહીંયા સી તો આપણે શું બોલીએ છીએ? COME કમ. તો અહીંયા સી છે એનું પ્રોનાઉન્સિએશન ક થાય છે. સિટી અહીંયા સેમ સી જ છે તો એનું પ્રોનાઉન્સિએશન શું થાય છે? સ. સિટી. એન્જલ અહીંયા જીને આપણે પ્રોનાઉન્સ કરીએ છીએ જ તો અહીંયા એ જ જી ગો ગ બોલાય છે. તો આવું કેમ થાય છે? તો આ જ અંગ્રેજીના રૂલ્સ છે કે જ્યાં ઇંગ્લિશની સ્ટોરી બદલાઈ જાય છે. તો જો તમે આ સ્પેલિંગ અને પ્રોનાઉન્સિએશનના તમામ ડાઉટ્સ દૂર કરવા માગતા હો તો ચાલો આપણે આ ઇમ્પોર્ટન્ટ અને ઇઝી રૂલ્સને શીખી લઈએ. તો સૌથી પહેલાં આપણે લઈશું જી. તો જી પ્લસ EIY. કોઈ પણ વર્ડમાં જી પછી જો EI કે Y આવે છે તો એનું પ્રોનાઉન્સિએશન શું થશે? જ. જી પછી કોઈ પણ શબ્દમાં EI કે Y લેટર આવે છે તો એનું પ્રોનાઉન્સિએશન આપણે કરીશું જ. જો મેં અહીંયા લખેલું જ છે એન્જલ. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ પણ લખું ડિજિટ, જાયન્ટ, જિંજર. જુઓ આ ઈ આવ્યો અહીંયા, અહીંયા આઈ, અહીંયા જી પછી આઈ આવ્યો, આઈ ઈ. તો આપણે આ જી પછીનો આઈ જોવાનો છે. અહીંયા જી પછીનો ઈ, જી પછીનો જે ઈ કે આઈ વાય આવે છે એને આપણે ધ્યાનમાં લેવાના છે. તો તમે આ ચાર વર્ડ્સને પ્રોનાઉન્સ કરી જોજો. એન્જલ જ આવ્યો, ડિજિટ, જાયન્ટ, જિંજર. તો હવે આ જી છે એને ગ પ્રોનાઉન્સ ક્યારે થશે? તો જી પ્લસ EIY નહીં. કોઈ પણ વર્ડમાં જી પછી આ સિવાયના કોઈ પણ લેટર હોય, એ કોઈ પણ લેટર વોવેલ હોય કે કોન્સનન્ટ હોય, કોઈ પણ હોય, પણ જી પછી આ સિવાયના આવે છે તો બરાબર ગ. તો અહીંયા જુઓ મેં ગો લખેલું છે, ગો. ગ્રેટ, ગુડ. તો આવા તો આપણે ઘણા બધા શબ્દો તમે લોકો ડિક્શનરીમાંથી પણ શોધી શકો છો. તો આ સિવાયના કોઈ પણ અહીંયા ઓ છે, આર છે, અહીંયા પણ ઓ છે તો તમે આને પ્રોનાઉન્સ કરી જુઓ. ગો, ગ્રેટ, ગુડ. ગ ગ આવે છે ને તો આ છે એના રૂલ્સ. હવે ઘણી વખત એવું પણ બને છે કે સ્પેલિંગ પાછળ EIY આવે છે અને છતાં પણ એનું પ્રોનાઉન્સ જ નથી થતું. આ જ તો ઇંગ્લિશ ભાષા છે કે જ્યાં જ્યાં એ રૂલ આપે છે ત્યાં પાછું એક્સેપ્શન્સ પણ આવી જાય છે. નિયમ છે તો અપવાદ પણ આવી જાય છે. તો અંગ્રેજી ભાષા પરફેક્ટ નથી અને આ રૂલ્સ છે અને એના જે એક્સેપ્શન્સ છે એ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. હું તમને એના એક્ઝામ્પલ આપું. બિગિન, ફિંગર, હંગર. તો મેં અહીંયા હમણાં જ કીધું કે જી પછી ઈ આવશે, આઈ કે વાય આવશે તેનું પ્રોનાઉન્સ જ થશે. હવે તમે જુઓ અહીંયા જી પછી આઈ આવી ગયો છે તો આને આપણે પ્રોનાઉન્સ બિગિન કરીએ છીએ? નો, આને શું બોલીએ છીએ? બિગિન. તો આ જ છે નિયમનો અપવાદ અંગ્રેજી ભાષાનો. અહીંયા જુઓ જી પછી ઈ છે, આપણે પ્રોનાઉન્સ શું કરીએ છીએ? ફિંગર. તો આ રૂલ પ્રમાણે તમે ફિંજર બોલી શકો? ના.
તો જ્યાં જ્યાં રૂલ છે ત્યાં ત્યાં ઇંગ્લિશ ભાષામાં પાછા એક્સેપ્શન્સ પણ છે. તો એના માટે શું કરવું? તો એના માટે તમારે પ્રેક્ટિસ કરવાની, જુદા જુદા વર્ડ્સ ક્રિએટ કરો અને પછી આ જે રૂલ છે એને એપ્લાય કરો. સાથે સાથે કોમન સેન્સનો પણ ઉપયોગ કરો. તો નિયમ છે તો અપવાદ પણ છે. તો તમે આવા વર્ડ્સ ક્રિએટ કરજો, એનું લિસ્ટ બનાવજો. હવે આપણે બીજો લઈએ સી, કે સી છે એ ક્યાં ક પ્રોનાઉન્સ થશે અને ક્યાં સ પ્રોનાઉન્સ થશે. તો જુઓ, સી પ્લસ ઈ, આઈ અને વાય, કોઈ પણ વર્ડમાં સી પછી જો ઈ, આઈ કે વાય આવે છે તો એ ઉચ્ચાર કરશે સ. તો આપણે એના પણ એક્ઝામ્પલ જોઈએ. જો અહીંયા મેં સીટી લખેલું જ છે, CITY સિટી. તો અહીંયા પાછળ આઈ છે, આપણે ઈ, આઈ કે વાય ત્રણ જ, તો આનું શું થાય છે? સિટી, સ. તો એવી જ રીતે હું તમને બીજા આપું, સર્ટેન, એડવાઇસ, એડવાન્સ. આવા તો ઘણા બધા શબ્દો છે કે સીની પાછળ ઈ, આઈ કે વાય આવે. તો અહીંયા જુઓ ઈ છે તો આપણે એડવાઇસ. સર્ટેન, સી પછી ઈ આવે છે. તો હવે આ સી છે એનો ક પ્રોનાઉન્સ ક્યારે થાય? તો એનું પણ હું તમને એક્ઝામ્પલ આપું કે સી પ્લસ ઈ, આઈ, વાય આ નથી આવતા. આના સિવાય કોઈ પણ લેટર આવે, પછી એ વોવેલ હોય કે કોન્સોનન્ટ હોય, કોઈ પણ હોય, પણ આ સિવાય આવે તો એનું પ્રોનાઉન્સિએશન થશે ક. અહીંયા મેં કમ આપેલું છે, જુઓ, કમ, કાર્ટ, કટ. આવા તો ઘણા બધા શબ્દો છે કે સી પછી જુઓ ઈ, આઈ, વાય નથી, તો એનું પ્રોનાઉન્સ શું થશે? ક. તો આવા ઘણા બધા શબ્દો રોજબરોજ આપણે શીખતા હોઈએ છીએ, બોલતા હોઈએ છીએ, પણ આપણે એની નોટિસ નથી કરતા. ઇંગ્લિશ એરાઉન્ડ અસ, ઇંગ્લિશ આપણી આસપાસ રહેલું છે. તમે સવારે ઉઠો ત્યાંથી જ ઇંગ્લિશ આપણો પીછો કરે છે. બ્રશ, ટૂથપેસ્ટ, ગ્લોવ્સ, માસ્ક, પોઝિટિવ, નેગેટિવ, ગ્લોવ્સ. કેટલા બધા અંગ્રેજી શબ્દો આપણા ધ્યાનમાં આવતા હોય છે, આપણે બોલતા હોઈએ છીએ, પણ આપણે એની નોટિસ લેતા નથી. તમે ક્યારેય એનું પ્રોનાઉન્સ અલગ કરો છો, માસ્કનું કે ગ્લોવ્સનું કે ના? તો આવા બધા શબ્દો છે, ફાઇન્ડ આઉટ ફ્રોમ ડિક્શનરી, ટેક્સ્ટબુક ઓર એની અધર સોર્સ એન્ડ ટ્રાય ટુ એપ્લાય ધીસ રૂલ્સ. તો તમને આજે હું હોમવર્ક આપું છું કે આવા શબ્દો તમે શોધજો, પ્રેક્ટિસ કરજો, થોડી કોમન સેન્સ પણ સાથે વાપરજો અને એનું લિસ્ટ તૈયાર કરજો. We will discuss few more important rules of spelling and pronunciation in my next video. Keep learning, keep sharing and give it like too.